અનક્ષણ ત્યાગ વ્રતના 5 અતિચાર. કંદર્પ કૌતુક કૌતુકુચ્ચમ ભોગાનર્થ્યમ પીચ મુખર્યમ અસમીક્ષિત અધિકરણમ તૃતીય શિરસ્પંથિતીય. એનાથી નીચે ટીકા. હાથ સહિત ભાન વચન બોલવા કામના, મસ્કરી સહિત વિષયના વચનો આદિ બોલવા, ભાન જેવા વચન બોલવા એ અતિચાર છે. મફતનો અનુસાધન. કેટલાકને એવી ટેવ હોય છે ને, વગર ઓલી હાથ કરતો જાય ને મન મસ્કરીમાં એવા વચનો બોલે, આમાંનો મર્મ ખુલી જાય કેવું હોય કે એવા વચનો જ્ઞાનીને વ્રતધારીને એવા હોઈ શકે નહીં. એને બહારથી ખેંચીને પૂર્ણ અંતરમાં ઠરવું છે એવી તો જેની ભાવના છે. સમજાણું થાય? મોક્ષની ભાવના છે ને, એનો અર્થ બહારથી ખેંચીને પૂર્ણ અંતરમાં ઠરવું છે એવી તો ભાવના છે. હવે એની મર્યાદા, તો મર્યાદા એટલું બધું કરી શકતો નથી, એથી એની મર્યાદામાં આવા દોષ એને હોવા જોઈએ એમ કહે છે. સકાળાથી કુચેષ્ટા કરવી, શરીરની અવયવો આદિ ના દેખાડીને કુચેષ્ટા કરવી એવું હોય નહીં. એવું અનર્થ વગર પ્રયોજનનું એ પાપ છે. એને એમાંથી આ છોડવું. પ્રયોજનથી અધિક ભોગના પદાર્થો ભેગા કરવા. હા, પુણ્ય હોય તો એમાં હોય ને મર્યાદા. પુણ્ય મર્યાદા કરે, આટલો નહીં, આટલા વધારે પદાર્થો, આટલા મકાન સિવાય, આટલી ફલાણું કહેવાય, આટલા ગાડલા ગુડરા કાપડનું ઓઢવા કપડા કા કોટ કે એ બધીની મર્યાદા. ભોગો ભોગ પ્રયોજન અધિક ભોગના પદાર્થ ભેગા કરવા એ અતિચાર છે. મોખર્ય, નામકરણ એટલે મોખર્ય, જેમ તેમ વાચાલપણું કરવું, ભેગું નાખવું. ચોથા બોલમાં ભેગું મોખર્ય છે ને, ભોગો ભોગના માટે વાચાલપણું કરીને અતિચાર લગાડવો છે ને. નામકરણ છે તેથી ત્યાં નામ ક્યાં છે? નામ એમાં નામ એનું આવ્યું એટલે મેં પૂછ્યું. મખોરી એટલે વાચાળપણ, બહુ વાચાળપણ એવું કહીને દોષ લગાડે છે. એ ન કરવાનું. લડાઈ ઝઘડા કરાવનાર વચનો બોલવા, એવા નારદ જેવા હોય છે ને એવા વચનો બોલે, ઉભા કરે ઓલાના રૂમાટા તથા તમે 2 જણ જાઓ વધો. લડાઈ ઝઘડા કરાવનાર વચનો બોલવા એ અનક્ષણ વગર પ્રયોજનનું પાપ. વ્રતધારી શ્રાવક એવા કરે. પ્રયોજન વિના મન વચન કયાનો વેપાર વધારે ઠીક. વગર પ્રયોજને મનના સંકલ્પ વિકલ્પો, વગર પ્રયોજને વચન બોલવું, વગર પ્રયોજને હાલવાની ક્રિયા વધારવી. જોયો? કાંઈ પ્રયોજન નહીં, હાલો આમ કરો, આમ કરો, આમ કરો. ત્રણેયનો યોગમાં વગર પ્રયોજને પ્રયોજન હોય ત્યાંથી વગર પ્રયોજને એમને એમ ત્રણેયનો વેપાર વધારતા જવું. એ 5 અનક્ષણ ત્યાગ વ્રતના અતિચાર છે. સમજાણું? કાંઈ કોઈ કહે કે કર્મ ને કર્મના નિમિત્તે થતા ભાવ વિનાનો આત્મા છે. એવી રીતે કહે કે એની અસ્થિરતામાં એવા ભાવ હોય છે. તો વસ્તુ એવી છે એમ કીધું, પણ વસ્તુમાં સ્થિરતાના ભંગો અનેક પ્રકારના હોય છે. સમજાણું? કાંઈ હે અસ્થિરતા લખનગીરી છે.
5 અનશન ત્યાગ વ્રતનાથી ચાર થયા. એ છોડવા હાટું કે જો આ બચાવવાતું નથી કેતા. ઠીક ત્યારે એ તો બાંધોની હાથમાં હતી એમ હોય. એ તો એનો બચાવ માટે નહીં, છોડવા માટે જાણ થાય.